જામનગર પીજીવીસીએલ ટીમના નામે વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. કામગીરીમાં મોખરે રહેતી જામનગર વીજ તંત્રની ટીમે નાટક હરીફાઈમાં બેદાન માર્યું છે. જૂનાગઢ ખાતે યોજાયેલ સ્પર્ધામાં 6 એવોર્ડ્સ મેળવ્યા છે. કદાચ જામનગર વીજ તંત્રના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેવી આ સિદ્ધિ છે. નમસ્કાર, હું કોમલ ચંદારાણા જુનિયર એન્જિનિયર દરબારગઢ સબ ડિવિઝનમાં કામ કરું છું અને મને જણાવતા આનંદ થાય છે કે 17th ઇન્ટર કંપની કોમ્પિટિશન કે જે GUVNL દ્વારા ઓર્ગેનાઇઝ થઈ છે, જે આ વખતે જુનાગઢ સર્કલમાં હતું, તેમાં ટોટલ 8 એવોર્ડ હતા મ્યુઝિક અને ડ્રામા માટેના. એમાંથી 8માંથી 6 એવોર્ડ્સ એ જામનગર સર્કલે વિન કરેલા છે, કે જેમાં ડ્રામાનું નામ હતું ટ્રાફિક, કે જે પ્રયાગ દવે દ્વારા લિખિત છે. અમારા ડ્રામામાં ટોટલ કંપનીના નિયમ પ્રમાણે 10 ટીમ મેમ્બર્સ હતા. ટોટલ અમને 6 એવોર્ડ મળ્યા. એમાંથી કેટેગરી આ પ્રમાણે છે. પહેલો એવોર્ડ અમને મળેલ છે બેસ્ટ ડાયરેક્ટર માટે, જેમાં ડાયરેક્ટરમાં હું એટલે કોમલ ચંદારાણા હતી. બીજો એવોર્ડ અમને મળેલ છે બેસ્ટ લાઇટિંગ માટે, જે હેન્ડલિંગ કર્યું છે જયેશભાઈ ચૌહાણે. ત્રીજો એવોર્ડ અમને મળેલો છે બેસ્ટ મ્યુઝિક માટે, જે હેન્ડલ કરેલું છે સંદીપભાઈ સોલંકીએ. ચોથો એવોર્ડ અમને મળેલો છે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટે, કે જેમાં મેહુલભાઈ ઓઝા હતા. પાંચમો એવોર્ડ અમને મળેલ છે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે, કે જેમાં નીમાબેન છાબિયા હતા. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ એટલે કે ધ હોલ ડ્રામા ટ્રાફિક, જેની માટે અમને એવોર્ડ મળેલ છે, એ છે ટ્રાફિક. અને અમે લોકો બહુ જ વધારે ખુશ છીએ. એક સાથે 6 એવોર્ડ્સ એક જ વારમાં મળેલું શાયદ આ જામનગર સર્કલની હિસ્ટ્રીમાં પ્રથમ વખત બન્યું છે કે ડ્રામા કોમ્પિટિશનમાં એક સાથે 6 એવોર્ડ્સ મળેલા છે, જેમાં દરેક ટીમ મેમ્બરે એન્ડલેસ એફર્ટ્સ આપેલા છે, જેના કારણે અમે આટલું સારી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છીએ. અને આ તકે હું બિલકુલ કહેતા નહીં ભૂલું કે આમાં અમારા સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર શ્રી રિસ્પેક્ટેડ હર્ષિત વ્યાસ સરનો પણ એટલો જ મોટો સપોર્ટ છે. અને એમની સાથે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર માલવી સરનો પણ એટલો જ સારો સપોર્ટ રહ્યો છે અમને દરેક જગ્યાએ. અને એક ખાસ થેન્ક્સ હું કહેવા માંગીશ નિશા મેમ ઉન્નડકરને, કે જેમને નાનામાં નાની વસ્તુથી લગાવીને મોટામાં મોટી વસ્તુ અમારી દરેક જરૂરિયાતને પૂરી પાડી છે ઓફિસમાં. અને ટોટલ 21 ટીમ હતી, જેમાંથી આપણે આખા ગુજરાતમાંથી આ કોમ્પિટિશન ગુજરાત લેવલે હતું અને ગુજરાતમાંથી ટોટલ 21 ટીમ પાર્ટ લીધો હતો, જેમાં આપણે સેકન્ડ વિનર બન્યા છીએ. અને ખાસ એ દરેક વ્યક્તિનું થેન્ક્સ કહેવા માંગીશ કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અમને આ ડ્રામામાં પૂરતો સપોર્ટ કર્યો છે. અને મને એ જણાવતા પણ ખૂબ જ આનંદ થાય છે કે આ જે કોમ્પિટિશન હતું એ કંપનીનું કોમ્પિટિશન હતું. અમારા જેટલા પણ 7 કંપનીઝ છે એ 7 કંપનીની વચ્ચે સ્ટેટ લેવલે એટલે કે ગુજરાત લેવલે કોમ્પિટિશન હતું. અને અમારા દરેક ટીમ મેમ્બર એ પોતાના ઓફિસ આર્સમાં પોતાનું કામ, ઓફિસનું સંપૂર્ણ કામ પૂરું કરી અને પોતાના પર્સનલ લાઈફનું જે પર્સનલ ટાઈમ હોય એટલે કે રાતના 9 થી 11, 11:30 વાગ્યા સુધી આ ડ્રામા માટે કોમ્પિટિશન માટે તૈયારી કરી અને આ વિન કરેલું છે. જેથી મારા દરેક ટીમ મેમ્બર આ જે વિજેતા થયા છે, જે ડ્રામા વિન થયું છે, એનો એટલો જ હકદાર છે, કેમ કે દરેક વ્યક્તિએ પોતાના પર્સનલ ટાઈમમાંથી, પોતાના ફેમિલીના ટાઈમમાંથી ટાઈમ કાઢી અને પ્રેક્ટિસ કરી છે. અને અમારા જે ઓથોરિટીઝ છે એ પણ વારે ઘડીએ અમને આવી અને મોટિવેટ કરતા હતા પોતાના પર્સનલ ટાઈમમાંથી, પોતાના ફેમિલી ટાઈમમાંથી ટાઈમ કાઢી. ગુજરાતમાંથી જુદી જુદી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 8 સ્પર્ધામાંથી 6 એવોર્ડ જામનગરની ટીમના નામે મળ્યા છે, જે બદલ ટીમનું ગૌરવ વધ્યું છે.